ફેબ્રુઆરી ટોપ કરંટ અફેરની અંદર આજે આપણે 6 થી 10 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો છઠ્ઠો ક્વેશ્ચન છે કે કેન્દ્રીય બજેટ 2025-26ના સંબંધિત તમને 3 વાક્ય આપેલા છે કે આગામી 5 વર્ષની અંદર સરકારી શાળામાં 50,000 અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવશે. વીમા ક્ષેત્ર માટે જે એફડીઆઈની મર્યાદા છે 74% થી 100% કરી છે અને 2025-26 માટે આપણી રાજકોષીય ખાત જીડીપીના 4.4% હોવાનો અંદાજ છે. તો અહીંયા શું આવશે? પહેલું, બીજું, બંને કે પછી તમામ આવશે? તો જુઓ, 5 વર્ષમાં 50,000 લેબ બનાવવામાં આવશે, બિલકુલ સાચું છે. વીમા ક્ષેત્રે એફડીઆઈની મર્યાદા 100% કરી છે, એ પણ સાચું છે. અને રાજકોષીય એટલે કે ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 4.4% રહેવાનો અંદાજ છે. તો આપેલા 3 વાક્યો બિલકુલ સાચા છે. બીજો ક્વેશ્ચન છે કે ઔદ્યોગિક ક્ષેત્રને લગતા આપણા ઇકોનોમી સર્વેના જે છે આધાર પર તમારે 3 વાક્યોમાં તપાસવાનું છે કયું સાચું છે. ચીન પછી ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો સિમેન્ટ ઉત્પાદક છે. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ કદની દ્રષ્ટિએ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉદ્યોગ છે. કપાસ, રેશમ અને માનવ સર્જિત ફાઇબરના ઉત્પાદનમાં ભારત જે છે બીજા ક્રમે આવે છે. તો જો સિમેન્ટમાં આપણે બીજા ક્રમે આવીએ છીએ, બિલકુલ સાચું છે. પછી ફાર્માસ્યુટિકલની વાત કરીએ તો કદની દ્રષ્ટિએ આપણે બીજા ક્રમ પર છીએ, એ ત્રીજા ક્રમ પર છીએ, એ પણ સાચું છે. અને કપાસ, રેશમ અને માનવ સર્જિત ફાઇબરમાં આપણે જે છે બીજા ક્રમે છે. જો તમને જૂટ પૂછે, શણ, તો એમાં પહેલા નંબર પર છીએ આપણે. તો અહીંયા પણ આપેલા તમામે તમામ વાક્યો સાચા છે. પછી આપણા કેન્દ્રીય વિજ્ઞાન મંત્રી ફેબ્રુઆરી 2025માં કઈ એમ્સ ખાતે સેન્ટર ફોર એડવાન્સ જીનોમિક્સ એન્ડ પ્રિસિઝન મેડિસિનનું ઉદ્ઘાટન કર્યું છે? તો આ એમ્સ કઈ છે? નવી દિલ્હી છે, શિલોંગ, અજમેર કે જમ્મુ? તો આ એમ્સ છે જમ્મુ. તો એમ્સ જમ્મુ ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો જમ્મુ આનો આન્સર છે. પછી ભારતીય અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડને ખાલી જગ્યા નામના આલ્બમ માટે 67મો જે છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તો ભારતીય મૂળના સંગીતકાર છે, એમના આલ્બમનું નામ શું છે? ત્રિવેણી છે, કમલનયન છે, જટાયુ છે કે હિમકુંડ છે? તો આમનો જે આલ્બમ છે એનું નામ છે ત્રિવેણી. પછીનો ક્વેશ્ચન છે કે રેલવે મંત્રાલય લોકો માટે વ્યાપક સેવાઓ ઓફર કરતું એક વન સ્ટોપ સોલ્યુશન સુપર એપ જે છે શરૂ કરી છે. આ સુપર એપનું નામ શું છે? સંદેશ, સ્વરેલ, હિમરેલ કે ગામિની? તો આ એપનું નામ છે સ્વરેલ. સ્પેલિંગ જે છે SWARAIL. સ્વરેલ જે છે નામનું આપણે પ્લેટફોર્મ ચાલુ કર્યું છે.